સુરતના ગોળાદરા વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટનામાં જીવલેણ હુમલાની કોશિશ કરી નાસફરતા આરોપીને ગોળાદરા પોલીસે ઝડપી પાડ્યા હતા। ભૂપત ધારુ કે તેના મિત્ર હરેશ ગજેરાને 25 લાખમાં સોપારી આપી હતી। હરીશ ગજેરાએ 20 લાખ રૂપિયામાં રવિન્દ્રને સોપારી આપી હતી। આરોપી પાસેથી 5 મોબાઈલ ફોન કબજે કરી ગોળાદરા પોલીસે ભૂપત અને રવિન્દ્રની ધરપકડ કરી છે। રવિન્દ્ર ઉર્ફે રવિ દ્વારા अन्य कोई व्यक्ति ने सोपारी आपी हती। गोळादरा पोलीसे फायरिंग करनारा इसमनी तपास हाथ धरी है। સુરતના યાન વેપારી સંજય પડસાલા પર જીવલેણ હુમલો કરાવનારા મુખ્ય સૂત્રધાર ભૂપત કેશુભાઈ ધડુક અને સોપારી લેનાર રવિ પીતાંબર પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે। આરોપી ભૂપત ધડુકે પોતાની પત્ની અને ફરિયાદી સંજય પડસાલા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકાને લીધે હત્યાનું કાવતરું રચ્યું હતું। ભૂપતે પોતાના ધંધાકીય ભાગીદાર હરેશ કનુભાઈ ગજેરાને સંજય પડસાલાની હત્યા કરવા માટે 25 લાખની સોપારી આપી હતી। આગળ હરેશે પોતાની ઓળખાણના ઓટો ચાલક રવિ પીતાંબર પ્રધાનને 20 લાખની સોપારી આપીને જવાબદારી સોંપી હતી। વધુમાં રવિએ પણ ત્રીજા ઈસમને કામ સોંપ્યું હતું। આમ એક પછી એક એમ 3 લોકો સુધી આ સોપારી ટ્રાન્સફર થતી ગઈ। આ ઘટના 23 મે 2025ના રોજ સવારે 10 વાગે બની હતી, જ્યારે ઇલેક્ટ્રિક મોપેડ પર સવાર સંજય પડસાલા યોગી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો। તે અંજની નંદન પ્રોજેક્ટની સામે આવેલ બાંધકામ સાઇટ પાસે ખાડી બ્રિજ તરફ જતા સમયે અજાણ્યા શખ્સે પાછળથી આવી પીઠના જમણા ભાગે ફાયરિંગ કર્યું હતું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો। ફાયરિંગ બાદ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું કે આ કાવતરાનો સૂત્રધાર હરેશ ગજેરા છે, જેની અટક કરીને કડક પૂછપરછ કરતા ભૂપત ધડુકનું નામ ખુલ્યું હતું। ભૂપત ધડુક અને હરેશ ગજેરા આ બંને ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે। ધરપકડ દરમિયાન બંનેએ તેમની ભૂમિકા સ્વીકારી હતી। ભૂપતે જણાવ્યું કે તેને હરેશને 25 લાખની સોપારી આપી હતી, જ્યારે હરેશે જણાવ્યું કે તેણે 5 લાખ પોતાની પાસે રાખી પોતાના પરિચિત રવિને સંજયને પતાવી દેવા માટે 20 લાખની સોપારી આપી હતી। એટલું જ નહીં, રવિએ પણ અન્ય કોઈ વ્યક્તિને સોપારી આપી દીધી હતી। ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી। ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી। આ બાબતને લઈ અને એને આ આખી કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા। ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે। આગળ તપાસમાં સોપારી લઈ અંતિમ હુમલો કરાવનાર રવિન્દ્ર ઉર્ફે રવિ પીતાંબર પ્રધાનનું નામ બહાર આવતા પોલીસની ટીમે જલગાંવ મહારાષ્ટ્ર રવાના થઈ હતી। ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રવિને તેના ગામ સાવડેમાંથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો। હવે રવિએ કોને સોપારી આપી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે।